એક સાથે અનેક તીર્થોમાં ઘનશ્યામ. ઘનશ્યામ પોતાના નિયમ પ્રમાણે હનુમાનજીના દર્શન કરી સભામાં રામાયણની કથા સાંભળવા બેસતા. એકવાર લગભગ સંધ્યા સમય થઈ ગયો હતો. ઘેર માતા ઘનશ્યામની રાહ જોતા હતા. ખૂબ મોડું થયું, તેથી તેમણે રામપ્રતાપને કહ્યું, ઘનશ્યામ હજુ આવ્યા નથી, ઘણું મોડું થઈ ગયું છે, તો તમે જાઓ, તેમને ખોળી જલ્દી ઘેર લઈ આવો. રામપ્રતાપ તરત જ માથે પાઘ મૂકી નીકળી પડ્યા. હનુમાનગઢી ઘનશ્યામનું પ્રિય સ્થાન, ત્યાં આવ્યા. અહીં ઘનશ્યામ કથા સાંભળતા હતા. રામપ્રતાપભાઈએ કહ્યું, ઘનશ્યામ, ઘેર ચાલો, માતાજી બોલાવે છે. ઘનશ્યામે તેમને કહ્યું, તમે બીજા મંદિરે દર્શન કરવા જાઓ, હું આ કથા પૂરી થાય એટલે આવું છું. શ્રદ્ધાપૂર્વક રામકથા સાંભળતા ઘનશ્યામને રોજ સ્થિર આસન લગાવી કથા સાંભળતા જોઈ સૌને આશ્ચર્ય થતું. તેમાં વળી કથા પૂરી થયા પછી આવું છું એમ કહેતા આ નાનકડા ઘનશ્યામ કથામાં શું સમજતા હશે એમ પણ ઘણાને થતું. રામપ્રતાપ હનુમાનગઢીએથી નીકળી કનક ભવનમાં દર્શને ગયા. અહીં ભાગવતની કથા વંચાતી હતી. તેમણે ઘનશ્યામને અહીં કથા સાંભળતા જોયા. આંખો ચોળી વિચાર કરવા લાગ્યા કે આ સ્વપ્ન તો નથી ને? ત્યાં બેઠેલા સભાજનોને પૂછ્યું, આ ઘનશ્યામ અહીં ક્યારે આવ્યા? ત્યારે તેમણે કહ્યું, એ તો કથા શરૂ થઈ ત્યારના બેઠા છે. માળા ફેરવતા ઘનશ્યામ ભાઈની મૂંઝવણ જોઈ મલકાતા હતા. રામપ્રતાપે તેમને કહ્યું, ઘનશ્યામ, ઘેર ચાલો. ઘનશ્યામે તરત જ કહ્યું, ભૈયા, હમણાં આ કથા પૂરી થાય એટલે હું આવું, તમો જાઓ. રામપ્રતાપ જાણતા હતા કે ઘનશ્યામે જે નિશ્ચય એક વખત કર્યો હોય તેમાંથી તે કદી ચલિત થતા ન હતા. રામપ્રતાપ કનક ભવનમાંથી નીકળ્યા અને કોપ ભવનમાં આવ્યા. અહીં દર્શન કરતા તેમણે નિજ મંદિરમાં ઘનશ્યામને એક પગે ઊભા રહી માળા ફેરવતા જોયા. તેમના આશ્ચર્યનો અવધિ ન રહ્યો. તેમણે ફરી ત્યાં દર્શન કરતા હરિભક્તોને પૂછ્યું, આ ઘનશ્યામ અહીં ક્યારે આવ્યા? ત્યારે તેમણે કહ્યું, સંધ્યા સમયના અહીં એક પગે ઊભા રહી માળા ફેરવે છે. ફરી રામપ્રતાપે તેમને કહ્યું, ચાલો, ઘરે માતા બોલાવે છે. પણ ઘનશ્યામ ન માન્યા. રામપ્રતાપભાઈએ આ પ્રમાણે 20 મંદિરે દર્શન કર્યા અને તેમણે દરેક સ્થળે ઘનશ્યામને જોયા. તેમણે વિચાર કર્યો, ફરી હનુમાનગઢીએ જાઉં, જોઉં તો ખરો કે ઘનશ્યામ ત્યાં છે કે નહીં. અક્રૂરજીને શ્રીકૃષ્ણે યમુનાના ધરામાં દર્શન દીધા ત્યારે તેમને થયું કે શ્રીકૃષ્ણ તો રથમાં બેઠા છે. તેથી રથમાં જોયું તો ત્યાં પણ તેમને બેઠેલા જોયા. છતાં એ દિવ્યતાની ઝાંખી લાંબો સમય તેમના સ્મૃતિપટ પર રહી નહીં. રામપ્રતાપભાઈની પણ એ સ્થિતિ હતી. તેઓ હનુમાનગઢીએ આવ્યા. અહીં ઘનશ્યામને તેમણે કથા સાંભળતા જોયા. રામપ્રતાપભાઈને જોઈ ઘનશ્યામે જ કહ્યું, ભૈયા, ચાલો હવે ઘેર, કથા પૂરી થઈ ગઈ. પછી બંને ભાઈ ઘેર ગયા. ઘેર આવી રામપ્રતાપભાઈએ તમામ વાત ભક્તિમાતા તથા ધર્મપિતાને કહી. તેમને લાગ્યું કે ઘનશ્યામ આ લોકના નથી. ઇન્દ્રિયો અંતઃકરણના ભાવ ટાળીને બ્રહ્મભાવને પામી દિવ્યતાનો સાક્ષાત્કાર જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં તેમને ભગવાન જાણ્યા હોય છતાં દિવ્યભાવ અને મનુષ્ય ભાવની દ્વિધા રહી જ જાય છે. આ દ્વિધા ટળે ત્યારે સાધન દશાનો અંત આવે. રામપ્રતાપભાઈ હજુ એ સાધન દશામાં જ હતા. ધર્મ અને ભક્તિને તો ઘનશ્યામે પુત્ર ભાવે સુખ આપવાનું નક્કી કર્યું હતું. તેથી તેમનો સ્મૃતિભ્રંશ એ તેમની ઈચ્છા અનુસાર હતો.